નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું જોર વધશે। જાણો હવામાન વિભાગની 7 દિવસની આવનારી આગાહી। આ સાથે જ અત્યારે ચોમાસું ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થઈ ગયું, તેના વિશે ચર્ચા કરીશું અને નવું નક્ષત્ર પણ અત્યારે ધબધબાટી બોલાવી શકે તેમ છે। તો અત્યારે છત્રી રેનકોટ કાઢી લેજો। આવનારા સમયમાં કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડશે તે સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ અત્યારે ગુજરાતમાં 3 દિવસ વરસાદ ભૂકા કાઢે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। આવા સંપૂર્ણ હવામાનના સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, અત્યારે ગુજરાતમાં આવનારા 2 દિવસ બાદ વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। આ સાથે જ હવામાન વિભાગે આવનારા 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરી દીધી છે। તો બીજી તરફ અત્યારે ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પણ સક્રિય થઈ ગયું અને ગુજરાતમાં અત્યારે હવે થોડા 2-3 દિવસ પહેલા નવું નક્ષત્ર પણ અત્યારે ધબધબાટી બોલાવે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે જ અત્યારે વરસાદની મજબૂત સિસ્ટમને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી અને ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી શકે તેમ છે। તો આવનારા 3 દિવસ પણ વરસાદ ગુજરાતમાં ભૂકા કાઢશે। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર વિશે જો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। જોકે રાજ્યમાં 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધવાની પણ હવામાન વિભાગે આગાહી અત્યારે કરી દીધી છે। અત્યારે જો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ લાવશે। પરંતુ જો અત્યારના સમયની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે બફારો વધતા લોકો અત્યારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે લોકોને ચોમાસાની રાહ જોઈને બેઠા છે અને ખેડૂત મિત્રો પણ અત્યારે ચોમાસાની રાહ જોઈને બેઠા છે। ચોમાસામાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં બેઠી જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું હજુ મુંબઈ પાસે જ રોકાઈ ગયું છે અને મુંબઈના ઇલાકાઓમાં અત્યારે ભારે ચોમાસું ધબધબાટી બોલાવી રહ્યું છે। ત્યારે ગુજરાતના લોકો અત્યારે ચોમાસાની રાહ જોઈને બેઠા છે। મિત્રો, તમે પણ ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી જોવા મળી છે। જોકે રાજ્યમાં 2 દિવસ બાદ વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે અત્યારે આગાહી કરી દીધી છે। આ આગાહી પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે જો વાત કરીએ તો 11 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા અલગ અલગ વિસ્તારોમાં છૂટા છવાયેલા વરસાદો તથા ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી। ગુજરાતમાં ચોમાસા પૂર્વ ફરી એકવાર ગરમીનું પ્રમાણમાં વધારો જોવા મળી શકે તેવું હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે। તેમણે મિત્રો મંગળવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પણ પહાર પહોંચ્યું તેવું આગાહી કરી હતી। જેમાં અત્યારે જો વાત કરીએ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદ જોવા નથી મળી રહ્યો, પરંતુ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। જ્યારે દ્વારકામાં પણ 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ હવામાન નિષ્ણાંતે આવનારા દિવસોમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે 15 થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 15 થી 22 જૂન દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, ભરૂચ, જંબુસર, વડોદરા, પંચમહાલ તથા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ સાથે જ તેમણે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો બીજી બાજુ વાત કરીએ તો આજે ભાવનગર સહિત 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જોવા મળી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો, 15 જૂન સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયેલો વરસાદ આવનારા દિવસોમાં તમને જોવા મળી શકે છે। તો કેટલીક જગ્યાઓએ કાળઝાળ ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં
હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. આ સાથે જ તેમણે તાપમાનમાં કંઈ પણ મોટો ફેરફાર થાય તેવું જણાવ્યું નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ચોમાસું પણ બીજી તરફ સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગઈ છે, જેના પરિણામે 11 જૂનથી ચોમાસું ફરી એકવાર ગુજરાત રાજ્યમાં સક્રિય થશે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આગળ વધશે. આ દરમિયાન જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે. મિત્રો, મુંબઈમાં વરસાદ પડે ત્યારબાદ 10થી 12 દિવસમાં ગુજરાતમાં ચોમાસું અલગ અલગ વિસ્તારોમાં વિધિવત રીતે શરૂ થઈ જતું હોય છે. આ સિવાય 12 જૂને ઓડિશાના દરિયાકાંઠે પણ એક સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર થશે. તો બીજી તરફ અરબ સાગરમાં પણ સિસ્ટમ લો પ્રેશરમાં સક્રિય થશે અને આવનારા સમયમાં ગુજરાતમાં અને વિવિધ દેશના ઇલાકાઓમાં વરસાદ લઈને આવશે. આ તમામ સિસ્ટમો અત્યારે ધીમી ગતિથી આગળ વધતા મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે, જે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદ લાવશે. જેના પરિણામે મોન્સૂન બ્રેકને કારણે મુંબઈ નજીક થોંભેલું જે ચોમાસું ફરી એકવાર સક્રિય થઈને આગળ વધશે. એટલે કે 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાત તરફ આગળ વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પરિણામે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે. જ્યારે ચોમાસું 22 જૂન સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને આવરી લેશે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. તો બીજી વાર વાત કરીએ તો મિત્રો, હવે ચોમાસા પહેલાંની આ છેલ્લી રાત છે. મિત્રો, હવે તમે પણ આવતીકાલે ઉઠશો ત્યાં ચોમાસું શરૂ થઈ જશે. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે ગુજરાતમાં 12 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ મજબૂત બનશે. હાલ અત્યારે મુંબઈના મહારાષ્ટ્રમાં ચોમાસું વરસી રહ્યું છે, પરંતુ તે 15 તારીખ બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. કર્ણાટકથી મહારાષ્ટ્રમાં અત્યારે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આ સમગ્ર વિસ્તારમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે આવનારા થોડાક જ દિવસોમાં ગુજરાતમાં આવશે. અને મિત્રો, અત્યારે મહારાષ્ટ્રમાં 10થી 12 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. 12 જૂનથી ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળશે અને 13થી 15 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ થઈ જશે. તો ત્યારબાદ 15થી 23 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોને આવરી લેશે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તો ત્યારબાદ હવે આવનારા સમયમાં નવું નક્ષત્ર પણ ધબધબાટી બોલાવશે. અત્યારે ભગવાન સૂર્યનારાયણે મૃગશ્રી નક્ષત્ર 2025માં શુભ પ્રવેશ મેળવી લીધો છે. 8/6/2025ના રવિવારના રોજ મૃગશી નક્ષત્રના સમયગાળા દરમિયાન ભગવાન સૂર્યનારાયણે અત્યારે મૃગશી નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે અને આ દરમિયાન તેમનું વાહન શિયાળ રહેશે. મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ મિત્રો વધારે જોવા મળતું હોય છે. અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર પહેલાં રોહિણી નક્ષત્ર પૂર્ણ થયું. આ નક્ષત્રમાં પવનનું જોર પણ સમયગાળા દરમિયાન વિશેષ જોવા મળશે. 8થી 10 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો હતો તે હવે આવનારા સમયમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમને મજબૂત બનાવશે અને ચોમાસા પહેલાં જ મેઘતાંડવ ગુજરાતમાં જોવા મળશે. આગાહી મુજબ અત્યારે 12 જૂન બાદ રાજ્યમાં હવે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. આ સાથે જ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ પડશે અને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમને અસરને કારણે અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનને કારણે વરસાદ વરસી રહેશે. હવામાન વિભાગના મોડેલ વિશે વાત કરીએ તો આવનારા સમયમાં ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. લોકલ સિસ્ટમને કારણે ગુજરાતમાં અત્યારે છૂટો છવાયેલો વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લાના પેટલાદ, ખંભાત તાલુકા તથા તારાપુરના સોજિત્રા સિવાય 1.25 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ અત્યારે ગુજરાતમાં ચોમાસા પહેલા અણધાર્યો વરસાદ આવે તેવી પણ આગાહી કરી છે. રાજ્યમાં ગરમીમાં આગામી 4 દિવસ ઝડપી પવન સાથે આંધીમાં આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં 4 દિવસ ઝડપથી પવન અને છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે. હવામાનમાં પવનની ગતિ 20થી 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે.
તેમણે કહ્યું કે આવનારા 15 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં અણધાર્યો વરસાદનું અનુમાન છે, તો ચોમાસા પહેલા પણ મેઘતાંડવ જોવા મળશે। રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદની આગાહી યથાવત છે અને આગામી 12 જૂનથી છૂટાછવાયેલા વરસાદ પણ થઈ શકે છે। ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તોફાની વરસાદ ખાબકશે અને 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદના એંધાણ પણ જોવા મળી શકે છે। માછીમારોને પણ આ દરિયો ન ખેડવા માટે સરકાર દ્વારા આગાહી કરવામાં આવી છે। તો અત્યારે ચોમાસું પણ ક્યાંક ને ક્યાંક ધીમું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં અત્યારથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી જશે। હવે આ મામલે આંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી। આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નેતૃત્વ ચોમાસું બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે અને 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે, કેમ કે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા જોવા મળી શકે છે। તો ખેડૂત મિત્રો, વાવણીમાં ઉતાવળ ન કરતા ચોમાસાના પ્રારંભ બાદ જ તમે તમારા ખેતરમાં વાવણી કરજો, કારણ કે આવનારા સમયમાં વરસાદ ખેંચાશે અને 15 જૂન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી આવી છે। તો આવનારા 3 દિવસ વરસાદ ભૂક્કા પણ કાઢી શકે છે। આ વિશે વાત કરીએ તો અત્યારે 28 જૂને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બોટાદ તથા વરસાદનું જોર વધશે અને અત્યારે આવનારા સમયમાં આગામી 24 કલાકમાં ગુજરાત